ચાલો કંઈક ચાલીએ થોડો થાક ઉતરે, ચાલો કંઈક ચાલીએ થોડો થાક ઉતરે. દોસ્તો, બેઠા બેઠા આમ તો થાકી જવાય છે, તો થાક ઉતારવા માટે આજે આપણે ઇંગ્લિશની યાત્રા પર જઈએ. વિદ્યાર્થી મિત્રો, હાલમાં તમે અનેક ચેનલ પર સીસીએને લગતા વિડીયો જોયા હશે. અમારી ચેનલમાં આ પ્રથમવાર સીસીએને લગતો વિડીયો તમે જોઈ રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો, અઢળક ફેકલ્ટીએ પોતાની સમજણ શક્તિ અનુસાર તમને સિલેબસ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ શું તમને સિલેબસ ગળે ઉતર્યો છે? તમે મેન્ટલી તૈયાર થઈ ગયા છો કે મારે આટલા આટલા ટોપિક તૈયાર કરવાના છે? આ ટોપિકમાં કેટલું ઊંડું જવાનું છે? આ ટોપિકમાંથી આટલેથી અટકી જવાનું છે? આ ટોપિકમાં તો પેટા ટોપિક તરીકે આ વસ્તુ પણ આવે. શું આવી બધી માહિતી તમારી પાસે છે? જો નથી તો આ વિડીયો તમારે આગળ જોવો જોઈએ, કારણ કે આ વિડીયોની અંદર સીસી પ્રિલિમ્સના 15 માર્કનું જે ઇંગ્લિશ પૂછાવાનું છે એનો જે સિલેબસ છે એની ઊંડાણપૂર્વક હું તમને સમજૂતી આપવાનો છું. તો ચાલો આપણે આ ઊંડાણપૂર્વકની સમજૂતી શરૂ કરીએ. આ વિડીયોનો માત્ર ને માત્ર આશય એટલો જ છે કે કેટલાક અસમંજસમાં રહેલા વિદ્યાર્થીઓને સાચી માહિતી મળે અને એને ખબર પડે કે હું ક્યાંક છીછરા પાણીમાં તો છબછબિયા નથી કરતો ને. શું હજી મારે આગળ વધી અને મધદરીએ જઈ અને મરજીવા બની અને સફળતાના મોતી હાંસલ કરવામાં હું કેટલો કાચો છું એને ખબર પડે. આવા હેતુથી આ વિડીયો બનાવ્યો છે. આ વિડીયો કોઈની કોપી નથી. આ માત્ર ને માત્ર મારા ટીચિંગના અનુભવથી તમને હું સમજાવું છું. તો ચાલો શરૂ કરીએ. આ વસ્તુ તમને ખબર છે, આ માત્ર ને માત્ર તમારી જાણકારી માટે અહીં મૂક્યું છે. આ પીડીએફ આખા ગામને ખબર છે, પણ આ પીડીએફમાં જે ટોપિક છે એ ટોપિકની આપણે વિગતે ચર્ચા કરવી છે. તો ચાલો શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો જે ટોપિક છે એ આપણે ટેન્સ કરવાનો છે, એટલે કે કાળ. ટેન્સ કરવાનો છે એટલે કે કાળ, બરાબર? ટેન્સ. હવે આ ટેન્સ કરો એટલે કોઈ પણ ટેન્સ છે એ બે પ્રકારે હોય. શું હોય? તો કે સાહેબ એક્ટિવ વોઇસ હોય અને પેસિવ વોઇસ હોય. એટલે જો તમે વિદ્યાર્થી મિત્રો કાળને જ એક્ટિવ પેસિવ ગણતા હો તો એ તમારી વાત ભૂલ ભરેલી છે. કેમ? તો કે જી હા, કાળ છે ઈ 12 કાળ આવે. ઈ 12 કાળ એક્ટિવમાં હોય, પણ બધા કાળનું પેસિવ બનતું નથી. તો પેસિવ તો માત્ર 8 કાળનું જ બને છે. જો સમજો, હું અહીંયા સિલેબસની ઊંડાણપૂર્વક તમને સમજૂતી આપી રહ્યો છું અને એ જ વિદ્યાર્થી આ કોમ્પિટિટિવના ઘમાસાણ યુદ્ધમાં સફળ થાય છે કે જે પરફેક્ટ માઇન્ડ મેપથી ચાલે છે. એને ખબર જ છે, એક્ઝેક્ટ રસ્તો ખબર છે કે આ જ રસ્તે મારે ચાલવાનું છે. બિલકુલ આડાવળી વાત નહીં, બિલકુલ કોઈ લાલચભરી વાત નહીં. એ જ વિદ્યાર્થી આમાં સફળ થાય. તો આ બિલકુલ આડાવળી વાત નથી કરવાની, એ ટુ ધ પોઈન્ટ હું ચાલું છું. તો વિદ્યાર્થી મિત્રો, ટેન્સ કાળ, જેને આપણે પહેલા નંબરનો મુદ્દો કહીએ, એમાં એક્ટિવ વિથ પેસિવ બંને આવે. પણ વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ 12 કાળનું બને, પેસિવ 8નું જ બને. 4 કાળનું પેસિવ બનતું નથી. 4 કાળનું પેસિવ બનતું નથી, બરાબર? પેસિવ ન બને. કયા 4 કાળ એ આપણે વિગતે ક્યારેક લાઈવ આવશું ત્યારે જણાવશું. તો માત્ર 8 કાળના પેસિવથી આ વોઇસ એક્ટિવ પેસિવ પૂરું થતું નથી. આ સિવાય તમારે કેટલાક ટોપિકનું પેસિવ કરવું પડે, બરાબર? જે વોઇસની અંદર જ આવે. તમારે મોડાલ ઓક્ઝિલરીનું પેસિવ કરવું પડે, પરફેક્ટ મોડાલ ઓક્ઝિલરીનું પેસિવ કરવું પડે, ઇન્ફિનિટિવનું પેસિવ કરવું પડે, ઇન્ફિનિટિવનું પેસિવ કરવું પડે, તમારે કોઝલ વર્બનું પેસિવ કરવું પડે. કારણ કે એક માર્ક મહત્વનો છે. તમારે છે એ વિદ્યાર્થી મિત્રો, તમારે છે એ આજ્ઞાર્થ વાક્યનું પેસિવ કરવું પડે, કારણ કે આ બધું વોઇસમાં જ આવે છે. તમારે આજ્ઞાર્થ વાક્યનું પેસિવ કરવું પડે,
બરાબર. તમારે છે એ વિદ્યાર્થી મિત્રો WH વર્ડ્સ વાળા વાક્યનું પેસિવ કરવું પડે. એમાં ખાસ કરીને હુનું પેસિવ કરવું પડે. એમાં ખાસ કરીને શેનું? હુનું પેસિવ કરવું પડે. આ બધી વસ્તુ છે એ શેમાં આવે છે? તો કે વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ છે એ વોઇસની અંદર આવે છે. આ સિવાય એડજેક્ટિવ વાળા જે વાક્યો છે, એડજેક્ટિવ વાળા વાક્યો એનું પેસિવ કરવું પડે. પછી ડબલ કર્મ વાળા વાક્યો જે છે, ડબલ કર્મ વાળા વાક્યો, બરાબર, એનું પેસિવ કરવું પડે. તો આટલી વસ્તુ તમારે છે એ ડીપમાં કરવી પડે, ત્યારે તમારો આ ટોપિક પૂરો થાય. સિલેબસની સંપૂર્ણ ડિટેલ માહિતી અહીંયા તમારી પાસે મળે છે. સંપૂર્ણ ડિટેલ માહિતી, ડિટ્ટો ટી ડિટ્ટો, ટુ ધ પોઈન્ટ. આટલું તો કરવું જ પડે. તમે ગમે ત્યાંથી કરો, ચાહે અમારી સાથે જોડાવ, ચાહે બીજી કોઈ ફેકલ્ટી સાથે જોડાવ, ચાહે 2-3 ફેકલ્ટી કે 2-3 ચેનલ સાથે જોડાવ, કે ચાહે ઓફલાઈન ભણો, કે કાંઈ ન હોય, તમારી પાસે પૈસાની કોઈ સગવડ નથી, તમારે કોઈ પૈસા ખર્ચવા નથી, અને તમને અંદરથી એવો પૂરો આત્મવિશ્વાસ છે, ઓવર નહીં આત્મવિશ્વાસ છે કે હું જાતે આ તૈયારી કરીશ, મારે કોઈ સારથીની જરૂર નથી, હું તો એવો અર્જુન છું કે વગર કૃષ્ણએ પણ આ યુદ્ધને જીતી જાઓ. જો તમે એમાંથી હો તો પણ આટલું તો યાદ કરી જ લેજો કે આટલી વસ્તુનું તમારે પેસિવ કરવાનું છે, ત્યારે તમારો આ વોઇસનો ટોપિક પૂરો થાય. 8 કાળ ઉપરાંત આટલી વસ્તુ. આમાંથી તમને શું નથી આવડતું એ તમારે જાણવાનું, જે ન આવડતું હોય એ શીખવાનું. અને એ શીખવા માટે જો અમારી સાથે જોડાવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર અમારી એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ જજો. તો કાળ, હજી કાળમાં શું? તો કે 12 કાળની બ્લેન્ક્સ પૂછી શકે, ખાલી જગ્યાઓ, એની ડબલ બ્લેન્ક્સ આવે, બરાબર. પછી વિદ્યાર્થી મિત્રો કાળનું આઈડેન્ટિફિકેશન એટલે કે કાળનું છે એ ઓળખ, અને કાળનો ચેન્જીસ એટલે કે કાળ પરિવર્તન. આટલી વસ્તુ કાળમાં આવે. સિંગલ બ્લેન્ક ખાલી જગ્યા પૂછાય, ડબલ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂછાય. આઈડેન્ટિફિકેશન એટલે કાળની ઓળખાણ, કયો કાળ છે, અને કાળ ચેન્જીસ કે આમાંથી આ કાળ ચેન્જ કરો. તો આટલી વસ્તુ ડિટેલમાં તમારે છે એ આ કાળમાંથી કરવાની, આ ટોપિકમાંથી કરવાની હોય. ક્લિયર? આ વાત સમજાઈ ગઈ ભાઈ? આટલી વસ્તુ કરવાની છે. આગળ વધીએ દોસ્તો. બીજો ટોપિક છે નેરેશન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. નેરેશનનો મતલબ શું થાય? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે પ્રત્યક્ષ પરોક્ષ રચના. પ્રત્યક્ષ પરોક્ષ રચના. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં તમારે શું શીખવાનું? પહેલા તો આની બ્લેન્ક્સ પૂછાય. કેવી બ્લેન્ક્સ પૂછાય? તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કયા રિપોર્ટિંગ વર્બ આવે, આવી બ્લેન્ક્સ પૂછાય. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કયા છે એ સંયોજક આવે, બરાબર, સંયોજક આવે, આની બ્લેન્ક્સ પૂછાય. પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં વિદ્યાર્થી મિત્રો કયા સર્વનામનો ઉપયોગ થાય વિભક્તિ પ્રમાણે, એ સર્વનામ પૂછાય. તો આ બ્લેન્ક્સમાં તમે કરી શકો. આ સિવાય વાક્યોનું પરિવર્તન. વાક્યોનું શું આવે ભાઈ? વાક્યોનું પરિવર્તન. તો વાક્યોનું પરિવર્તનમાં કેવા વાક્ય આવે? જો અહીંયા લખું એવા વાક્ય આવે. કેવા વાક્ય આવે? હું લખું છું હમણાં, આવા વાક્ય આવે. નેરેશન એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, બોલવું હેલું છે. આખું તમે ક્લિયર કરશો ત્યારે તમને આઈડિયા આવશે. ડિટેલ સ્ટડી છે ભાઈ, ડિટેલ સ્ટડી છે. એક ટોપિક તમે કોઈ પણ પકડો એટલે એના મૂળિયા સુધી જાઓ, એનો તાગ મેળવી લો. તાગ એ તમને માપશે, તમારી ક્ષમતાને માપશે, તમારી અંદર રહેલી નોકરી મેળવવાની ઈચ્છાને માપશે. તમે કેટલો એક જગ્યાએ સમય આપી શકો છો એ તમારી સમય આપવાની ક્ષમતાને માપશે. ત્યારે ટોપિક આવડશે. અવળચંડુ અંગ્રેજી છે, એમ જેવા તેવાના ભેજામાં ઉતરે એમ નથી. અને જે વિદ્યાર્થી એમ માનતા હોય કે સાહેબ 15 માર્કનું પૂછાવાનું છે, અમારે કાંઈ ટેન્શન જેવું નથી, ઓપ્શનમાં કાઢી નાખશું. વિદ્યાર્થી મિત્રો, ઓપ્શનમાં કાઢશો ને તો તમે ઓપ્શનમાં આવી જાઓ. શું કામ ખબર? વાય શા માટે? એટલા માટે કે ગણિત રિઝનિંગ જે 70 માર્કનું પૂછાવાનું છે એ સમય માગી લેશે. કદાચ પેપર પૂરું એના કારણે ન થાય. કદાચ એવું બને કે 10 માર્કના રિઝનિંગના પ્રશ્નો જ રહી જાય, મેથ્સના 10 માર્કના પ્રશ્નો જ રહી જાય, અને 15 માર્કનું તમે ઓલરેડી
ઇંગ્લિશને કાઢી નાખ્યું હોય તો 15 10 વિદ્યાર્થી મિત્રો 35 માર્કનું પેપર વયું જાય. માત્ર વધ્યા તમારી પાસે 65 અને 65 માંથી 55 ન આવે. 55 60 માર્કે મેરિટ અટકવાનું છે. આ વાતને સમજી લ્યો. આ વાતને સમજી લ્યો. વહેલી સત્તા સમજી લ્યો તો જ ભેગું થશે. અધરવાઇઝ યુ કાન્ટ. તમે નહીં કરી શકો. ઇંગ્લિશને ઓપ્શનમાં તમે કાઢી જ ના શકો. જે હોશિયાર વિદ્યાર્થી હશે ને એ તો પહેલા ગુજરાતી ને અંગ્રેજીને પહેલા કરશે કે સાહેબ આ 30માંથી અમારા 25 માર્ક કવર થઈ ગયા. હવે 70માંથી અમારે 40 જ લાવવા છે. એટલે અમે 65 પગી જઈશું. 65 તો ભાઈઓ છે ભાઈ. એટલે તમે પ્રિલિમ પાસ છો. માર્કિંગનું ભારણ ઝોન તૈયારી કરવા કરતા શામાં ઓછી મહેનત ને ઓછા સમયમાં પૂરા માર્ક મળે એ પોઈન્ટને જે પકડશે એ વિદ્યાર્થી આમાં પાસ થશે. આ અમારો અનુભવ બોલે છે. એક્સપિરિયન્સ સ્પીક્સ. નોટ આઈ. હું નહીં. એક્સપિરિયન્સ સ્પીક્સ. બરાબર. અને ચીલે ગાડી ચલે ને એ ચલે કપૂત, પણ એ ચીલે નવ ચલે ઘોડા સિંહને સપૂત. ઘોડા સિંહને સપૂતો કોઈ દી ચીલે ન ચાલે. ઈ આમ નજર કરે ને, જે પાસ થવાનો હોય ને કે સિલેબસને નજર કરે ને કે નજરમાં એને ખબર હોય કે આ કરાય, આને પહેલા કરાય, આને પહેલા કરાય, આને પહેલા કરાય, આમાં માથાકૂટ ન કરાય, ખાલી માર્ક ન જોવાય, એમ છે. તો ભાઈ વાક્યોનું પરિવર્તન. વાક્યોનું શું પરિવર્તન? કેવા વાક્યોનું પરિવર્તન કરવાનું આવશે? તો કે ભાઈ વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ. વિધાન વાક્યનું પરિવર્તન કરવાનું આવશે. બરાબર. વિધાન વાક્યનું પરિવર્તન એટલે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ એવું સમજવું તમારે. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ. વિધાન વાક્યમાં હકાર વાક્ય આવે, વિધાન વાક્યમાં નકાર વાક્ય આવે. તો આટલી બધી ખબર હોવી જોઈએ કે વિધાન વાક્યમાં કયા વાક્યો આવે, હકાર વાક્ય આવે, નકાર વાક્ય આવે. તમારે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવવું પડશે. એમાં સહાયકારક ક્રિયાપદ વાળા પ્રશ્ન વાક્ય, WH વર્ડ વાળા પ્રશ્ન વાક્ય, બધું ડિટેલમાં ચાલવું પડે. પછી તમારે ઉદ્ગાર વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવવું પડે. ઉદ્ગાર વાક્ય કેવા ઉદ્ગાર વાક્ય? તો કે વોટ અને હાવ વાળા ઉદ્ગાર વાક્ય અને ઇન્ટરજેક્શન વાળા ઉદ્ગાર વાક્ય, ઉદ્ગાર બોધક વાળા. પછી તમારે વિદ્યાર્થી મિત્રો આજ્ઞાર્થ વાક્યનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવવું પડે. આજ્ઞાર્થ વાક્ય ઇમ્પરેટિવ સેન્ટેન્સ, કેવા પ્રકારની આજ્ઞા ખબર હોવી જોઈએ. પછી તમારે પ્રપોઝલ સેન્ટેન્સ એટલે કે દરખાસ્ત સૂચક વાક્ય. બરાબર. આનું તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવવું પડે. લેટ્સ વાળા વાક્ય. પછી ઓપ્ટેટિવ સેન્ટેન્સ શુભેચ્છા દર્શક વાક્ય. બરાબર. આનું તમારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ બનાવવું પડે. તો આટલી વસ્તુ જેને ખબર હશે એનો આ પોઈન્ટ ક્લિયર થશે. અને વિદ્યાર્થી મિત્રો એવું બિલકુલ નહીં સમજતા કે સાહેબ એક ટોપિકમાં એટલું બધું ટીપમાં ઉતરવાનું. સાહેબ આ પ્રિલિમ્સમાં કામનું છે અને સાહેબ આ મેન્સમાં કામનું છે. કારણ કે મેન્સમાં પણ આ ટોપિક છે. અને એક કાંકરે 2 નહીં, એક કાંકરે 3 નહીં, એક કાંકરે અનેક પક્ષી મારો. એક કાંકરે અનેક પક્ષી મારો. તો આ વાત થઈ ગઈ આપણા બીજા ટોપિકની. ભાઈ આગળ વધીએ ત્રીજા ટોપિકમાં યુઝ ઓફ આર્ટિકલ્સ. આર્ટિકલમાં કઈ વસ્તુ તમારે કરવી જોઈએ, વસ્તુ કરવી જોઈએ એની ચર્ચા કરી નાખીએ. તો કે ભાઈ એ ક્યારે આવે, એન ક્યારે આવે, n ક્યારે આવે, ધ ક્યારે આવે અને નો આર્ટિકલ ક્યારે નથી આવતો. આટલી વસ્તુ તમારે કરવાની આર્ટિકલની અંદર. ભાઈ ડીપ સ્ટડી છે, નહીં ચાલે. આના વગર ચાલશે નહીં. એ ક્યારે વપરાય, એન ક્યારે વપરાય, ધ ક્યારે વપરાય, નો આર્ટિકલ ક્યારે આવે. આના કેવા પ્રશ્નો બને? તો કે ભાઈ આની બ્લેન્ક્સ બને, સિંગલ બ્લેન્ક્સ, ડબલ બ્લેન્ક્સ. બરાબર. ડબલ બ્લેન્ક્સ બને. પછી આની અંદર છે એ એરર ડિટેક્શન પણ આવી શકે. બરાબર. આની અંદર છે એ કરેક્ટ યુઝ ઓફ આર્ટિકલ સેન્ટેન્સ એટલે કે આર્ટિકલનો સાચો ઉપયોગ થઈ ગયેલા હોય એવા વાક્ય ઓળખો. આવા પ્રકારની વસ્તુ આવશે. આર્ટિકલમાં આવું પૂછાય. આ કેન્દ્ર લેવલનું છે અને સીસી ટોટલી કેન્દ્ર બેઝ ઉપર પેટર્ન છે. પ્રશ્નો પણ એના પૂછાવાની 110% સંભાવના છે. જો પરીક્ષા પદ્ધતિ સેન્ટ્રલની કોપી થતી હોય તો એમાં પૂછાવાના પ્રશ્નો જે છે એ પ્રશ્નોને પૂછાવાની પદ્ધતિ, સિસ્ટમ, મેથડ પણ કોપી થઈ શકે છે. સમજાય?
આ વિડીયો જોયા પછી જો તમને વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ શીખવાનો ઉજમ ચડી જાય તો એક વખત નીચે કોમેન્ટ કરી દેજો કે જય હો સાહેબ જય હો. અને પછી દરરોજ યાદ કરજો આ ટોપિકને અને તૈયારી કરજો. જ્યાં જ્યાં જરૂર પડે ને વિદ્યાર્થી મિત્રો 96 87 13 99 58 બરાબર આ મારો કંટારિયા સરનો નંબર છે. કંટારિયા સરનો નંબર છે. જ્યાં જ્યાં ઇંગ્લિશ બાબતે તમને કોઈ પ્રશ્ન હોય તો તમે માત્ર વોટ્સએપ ઉપર મારો સંપર્ક કરી શકો છો કે સાહેબ આમાં શું કરવું, આમાં કાંઈ ખબર પડતી નથી. અને જોડાયેલા રહેજો ભાઈ, જોડાયેલા રહેજો. તમને ગ્રામર તે ટુ ધ પોઈન્ટ સમજાવી દેવાનું છે અને પછી મેન્સમાં શું આવે એ પણ ટુ ધ પોઈન્ટ તમને સમજાવી દેવાનું છે. એમાં કાંઈ નહીં ચાલે. તો સાહેબ હવે આર્ટિકલની વાત થઈ ગઈ. હવે ડિટરમિનર કઈ વાડીનો મૂળો છે ચાલો સમજીએ. ડિટરમિનર એટલે નિર્ધારકો, નિશ્ચયકો. તો નિર્ધારકોમાં કોનો સમાવેશ થાય તો કે ડિટરમિનર છે એ એક પ્રકારના એડજેક્ટિવ્સ છે, એક પ્રકારના વિશેષણો છે. એક પ્રકારના શું છે ભાઈ? વિશેષણો છે. તો વિદ્યાર્થી મિત્રો આ ડિટરમિનર એટલે એડજેક્ટિવ્સ. તો આનો પણ આપણે અભ્યાસ કરવો પડે. ભલે ડાયરેક્ટલી ક્યાંય એડજેક્ટિવ એવો ઉલ્લેખ નથી કર્યો પણ ઇનડાયરેક્ટલી ડિટરમિનર એ એડજેક્ટિવ છે. આગળ વધીએ તો દોસ્તો એડવર્બ્સ, ક્રિયા વિશેષણો. ક્રિયા વિશેષણો, જો વિશેષણ આવી ગયું, ક્રિયા વિશેષણ આવી ગયું ભાઈ. નાઉન, નાઉન એટલે નામ, સંજ્ઞા. નામ, સંજ્ઞા. હવે જુઓ નાઉનનો અભ્યાસ કરવાનો થાય તો કઈ કઈ વસ્તુ તમારે કરવી જોઈએ? નાઉનનો અભ્યાસ કરવાનો થાય તો કઈ કઈ વસ્તુ કરવી જોઈએ? તો કે સૌથી પહેલા કાઇન્ડ્સ ઓફ નાઉન. કાઇન્ડ્સ ઓફ નાઉન, નાઉનના તમામ પ્રકારો એ બધી તમને ખબર હોવી જોઈએ. પછી નાઉન બિલ્ડિંગ. નાઉન બિલ્ડિંગ એટલે કે નાઉન કઈ રીતે બને છે, કેવા કેવા પ્રત્યયો લાખવાથી બને છે, કયા નાઉન છે અનિયમિત છે, આ તમામ વિગતો નાઉનના ટોપિકમાં આવે. બરાબર, આ તમામ વિગતો નાઉનના ટોપિકમાં આવે ભાઈ. પછી સૌથી અગત્યનું નાઉનને આધારે જ જે ટોપિક બને છે એ કયો ટોપિક બને? સિંગ્યુલર પ્લુરલ. સિંગ્યુલર પ્લુરલ, એકવચન બહુવચન. કારણ કે આ પણ નાઉનનો જ એક ભાગ છે. કોનું એકવચન બહુવચન બને? નાઉનનું. પછી કલેક્ટિવ નાઉન. બરાબર, તમને એમ થાય સાહેબ આ તો કલેક્ટિવ નાઉન તો આ કાઇન્ડમાં નું આવી ગયું. હાજી આવી ગયું, પણ આ પોતે એક જોરદાર અલગથી બની એક એવો ટોપિક છે અને કેન્દ્રની પરીક્ષામાં વારંવાર ક્યાંક ને ક્યાંક ડબકા આપે છે, દર્શન દે છે. તો જ્યારે જ્યારે એ ટોપિક દર્શન દે ત્યારે ત્યારે સમજવાનું કે એનું મહત્વ હોય અને મહત્વ હોય એટલે કરવાનું. પછી નાઉનના ઉપયોગમાં થતી ભૂલો. બરાબર, નાઉનના ઉપયોગમાં થતી ભૂલો. કેટલીક ભૂલો છે આપણે નાઉન ઉપયોગમાં કરીએ તો એ કઈ કઈ ભૂલો છે આપને ખબર હોવી જોઈએ. એ કઈ કઈ ભૂલો છે આપને ખબર હોવી જોઈએ. પછી આઈડેન્ટિફિકેશન ઓફ નાઉન. નાઉનની ઓળખ આ પણ આપને ખબર હોવી જોઈએ. તો નાઉન વિશે આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. ક્રિયા વિશેષણમાં તમે જાઓ તો કાઇન્ડ્સ ઓફ વિદ્યાર્થી મિત્રો કાઇન્ડ્સ ઓફ એડવર્બ. એડવર્બ ક્રિયા વિશેષણના પ્રકારો ઘણા આવે છે, એ ડીપમાં ભણાય. ક્યારેક હું વિગતે વિડીયો બનાવીશ ત્યારે તમે વિગતે જોજો, તમને આવડશે, સમજાશે. બરાબર. પછી પ્રોનાઉન. પ્રોનાઉન એટલે સર્વનામ. તો સર્વનામમાં પણ બહુ બધા સર્વનામ આવે ભાઈ. પર્સનલ પ્રોનાઉન, ઇન્ડેફિનાઇટ પ્રોનાઉન, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, પછી રિલેટિવ પ્રોનાઉન, પછી રેસિપ્રોકલ પ્રોનાઉન. બરાબર, આ બધા પ્રોનાઉનના પ્રકારો છે. આ બધાને ડીપમાં ભણવા પડે. એક્સક્લેમેટરી પ્રોનાઉન ઘણા બધા છે. તો આટલી વસ્તુ તમારે ડીપમાં ભણવી પડે. આટલી વસ્તુ ડીપમાં ભણવી પડે વિદ્યાર્થી મિત્રો, તો તમને આવડે. વિદ્યાર્થી મિત્રો સમજાય છે. પછી રિફ્લેક્સિવ પ્રોનાઉન આવે. બરાબર, રિફ્લેક્સિવ પ્રોનાઉન યાદ રાખજો. તો આટલા પ્રોનાઉન ખાલી આપને એમ થાય સાહેબ તો એક જ ટોપિક છે, મોજ પડી ગઈ.
પણ ખબર નથી કે કોથળામાંથી બિલાડું છે. ઘણાને એમ થાય કે આ એક જ ટોપિક છે, ખબર નથી કોથળામાંથી બિલાડું છે. ઘણાને એમ થાય કે આ એક જ ટોપિક છે, ખબર નથી કે એમાં ઘણા પ્રકાર આવે. એવી જ રીતે વર્બ, ક્રિયાપદ, એમાં હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરવાનો ક્યાં થાય એ, મોડલ ઓક્સિલરીનો ઉપયોગ ક્યાં થાય એ, અને ડુઈંગ વર્બનો ઉપયોગ ક્યાં થાય એ. આ વર્બ એ બહુ મોટો ટોપિક છે ભાઈ, ડીપમાં જવું પડે. ઘણા બધા પ્રકારના વર્બ આવે. તો આ વાત થઈ ગઈ તમારા ચોથા પોઈન્ટની. કેટલામા પોઈન્ટની વાત થઈ ભાઈ? ચોથા પોઈન્ટની. આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો, યુઝ ઓફ પ્રિપોઝિશન. બરાબર, એટલે કે નામયોગી અવયવો. નામયોગી અવયવો, નામયોગી અવયવો. તો આમાંય ડીપમાં જવું પડે વિદ્યાર્થી મિત્રો. બરાબર, આમાં તમારે ડીપમાં જાવ તો સ્થળ બતાવતા સર્વના પ્રિપોઝિશન્સ, સમય બતાવતા પ્રિપોઝિશન્સ, દિશા બતાવતા પ્રિપોઝિશન્સ, ગતિ બતાવતા પ્રિપોઝિશન્સ, અર્થ બતાવતા પ્રિપોઝિશન્સ. બરાબર, પછી સ્થિતિ બતાવતા પ્રિપોઝિશન. આ બધા એના પ્રકારો છે ભાઈ. ક્યારે ઇન વપરાય, ક્યારે ઇનટુ વપરાય, ક્યારે છે એ અંડર વપરાય. બરાબર, ક્યારે છે એ બિનીધ વપરાય, બિનીધ વપરાય. આ બધું. ક્યારે અંડરનીધ વપરાય, ક્યારે છે એ વિદ્યાર્થી મિત્રો અમંગ વપરાય, ક્યારે છે એ અમંગસ્ટ વપરાય. ઘણાને હરખું લાગે છે સાહેબ. બરાબર, તો આ બધા પ્રિપોઝિશન છે. આ પણ ડીપમાં ટોપિક છે, કરવા જેવો છે ભાઈ. આગળ વધીએ, ફ્રેઝલ વર્બ. આ વોકેબ નો ટોપિક છે. વોકેબ, વોકેબ. ઘણાને તો ફ્રેઝલ વર્બ નું ગુજરાતી જ નથી આવડતું સાહેબ. આ છે હું ફ્રેઝલ વર્બ એટલે હું. તો ફ્રેઝલ વર્બ નો મતલબ થાય નામયોગી ક્રિયાપદ. નામયોગી ક્રિયાપદ એટલે કે કોઈ ક્રિયાપદને પ્રિપોઝિશન લગાડવાથી જે નવું ક્રિયાપદ બને તેને ફ્રેઝલ વર્બ કહેવાય. અને નોંધ સૌથી મોટી અગત્યની, નવું ક્રિયાપદ અલગ અર્થ આપે. આ ઘણાને ખબર જ નથી. આ વોકેબ છે, શબ્દ ભંડોળ છે. વોકેબ છે, શું છે ભાઈ? શબ્દ ભંડોળ, વોકેબ. ડીપમાં જવું પડે. દાખલા તરીકે આપણે એક શબ્દ લઈએ, ગીવ એટલે આપવું. ગીવ એટલે શું થાય? આપવું. આ વર્બ છે, વર્બ. પણ ગીવ અપ, આ ગીવ સાથે અપ જોડાયું એટલે પ્રિપોઝિશન જોડાયું તો નવો અર્થ બની જાય છોડી દેવું. તો આ જે છે એ વિદ્યાર્થી મિત્રો ફ્રેઝલ વર્બ છે. અને આવા ફ્રેઝલ વર્બ પૂછાય. આવા તમારે 500 જેવા આઈએમપી કરવા પડે, જે અમે અમારી એપ્લિકેશનમાં તમને આપીશું. 500 એની છે એ 10 જેવી ટેસ્ટ ગોઠવીશું. નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે છે એ કોમેન્ટમાં ડિસ્ક્રિપ્શન આપેલું છે, જ્યાં જઈને તમે એપ્લિકેશન ખરીદી નાખો. મળી જશે બધું શીખવા માટે. સમજણ પડે ભાઈ? અને એવું નથી કે અમારી એપ્લિકેશનમાંથી તમે ખરીદો તો જ તમને આવડે. તમે જાતે કરી શકો છો. ગૂગલને પૂછશો ફ્રેઝલ વર્બ કેટલાય આપશે, પણ એમાંથી અગત્યના તારવવા, પૂછાયેલા તારવવા, અત્યાર સુધીમાં કેન્દ્રની પરીક્ષામાં જે પૂછાઈ ગયા છે એ તારવવા, એમાં તમારે અઠવાડિયું સમય લાગી જાય. અને અઠવાડિયું સમય લાગી જાય તો તમે રિઝનિંગ ક્યારે કરશો? તમે મેથ્સ ક્યારે કરશો? તમે ગુજરાતી ક્યારે કરશો? તમારી સાથે મેન્સની પરીક્ષાની તૈયારી કરવાની છે. એટલે રાત ટૂંકીને વેશ ઝાઝા. આ તો મારું તો એક ખાલી કામ જ હોય એટલે હું ઝડપથી ગોતી દઉં. એનો અમે ચાર્જ લઈએ, બીજું કાંઈ વિશેષ હોય નહીં. બાકી બધી વસ્તુ બધે મળતી જ હોય છે. તો આ વાત થઈ ગઈ તમારી યુઝ ઓફ ફ્રેઝલ વર્બની. આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો જો આ અમારી જાહેરાત આવી ગઈ, વિશેષ કાંઈ કહેતો નથી, જે અમે ચર્ચા કરી છે એ જ છે. બરાબર, તમે પોઝ કરીને વિડીયો આખી ડિટેલ વાંચી લેજો. લાઈવ બેચ છે એનું શેડ્યુલ પણ આપ્યું છે, એ પણ તમે વાંચી લેજો. આવતા સોમવારથી પહેલો લેક્ચર શરૂ થઈ જવાનો છે, એટલું કહી દઉં. આગળ વધીએ. નવો ટોપિક સમજવા જેવો કે આમાં શું કરવાનું છે સાહેબ? સાહેબ તમને કહું આમાં શું કરવાનું છે? તો ચલો જે કરવાનું છે એ બતાવું. ટ્રાન્સફોર્મેશન્સ ઓફ સેન્ટેન્સ, વાક્યોનું પરિવર્તન.
અથવા વાક્યોનું રૂપાંતરણ, વાક્યોનું રૂપાંતરણ. તો આમાં શું આવે ભાઈ? તો કે ભાઈ સિમ્પલ સેન્ટેન્સ આપ્યા હોય એને તમે કોમ્પ્લેક્સ બનાવો, બરાબર, કોમ્પ્લેક્સ બનાવો અથવા એને તમે કમ્પાઉન્ડ બનાવો. કોમ્પ્લેક્સ અથવા શું બનાવો? કમ્પાઉન્ડ બનાવો. એટલે કે સાદા વાક્યને તમે સંયુક્ત વાક્ય બનાવો અથવા જટિલ સંયુક્ત બનાવો. જટિલ સંયુક્ત બનાવો તો એને કહેવાય ટ્રાન્સફોર્મેશન્સ ઓફ સેન્ટેન્સ. અને આ વાક્ય બનાવવા માટે તમારે કયા કયા ટોપિક શીખવા જોઈએ? તો કે પહેલા તો તમને કન્જંક્શન્સ આવડતા હોવા જોઈએ, કારણ કે કન્જંક્શનથી વાક્યોનું પરિવર્તન કરી શકાય. સાથે સાથે તમને ડિગ્રી આવડતી હોવી જોઈએ, કારણ કે ડિગ્રીથી છે એ વાક્યોનું પરિવર્તન થઈ શકે. સાથે સાથે તમને જીરંડ આવડતા હોવા જોઈએ, કૃદંત, કારણ કે ઘણા કૃદંત એવા છે, પરફેક્ટ પાર્ટિસિપલ ખાસ કરીને, બરાબર, પરફેક્ટ પાર્ટિસિપલ કે જેનથી છે એ વિદ્યાર્થી મિત્રો તમે વાક્યોનું પરિવર્તન કરી શકો. તો ચલો આપણે આ ટોપિકમાં ક્યારેય વિચાર્યું હોય કન્જંક્શનની જરૂર પડે? આ ટોપિકમાં ક્યારેય વિચાર્યું હોય કે ડિગ્રીની જરૂર પડે? આ ટોપિકમાં ક્યારેય વિચાર્યું હોય કે જીરંડ અને પ્રેઝન્ટ परफेक्ट पार्टिसिपल ની પણ જરૂર પડે हैविंग बीन वाला वाक्यों? तो ऐसे बोलते हैं डीप स्टडी. इसको कहते हैं ઊંડાણ પૂર્વકની સમજૂતી. તળિયે જઈને મલાઈ કાઢેલી છે. વલ્લવીને ઉપર છલ્લું નહીં. એ ઉપર છલ્લું તમને અન્ય ચેનલમાં જોવા મળે. અહીંયા ઉપર છલ્લું ના આવે, અહીંયા ડીપમાં આવે. સમજણ પડશે ભાઈ? તો આ ડીપ છે. સાથે સાથે એક ટ્રાન્સફોર્મેશન્સ ઓફ સેન્ટેન્સનો એક બીજો અર્થ પણ એવો થઈ શકે, કદાચ જો એ પ્રકારે પૂછે તો શું તો એ કે ભાઈ વિધાન વાક્ય હોય એનું પ્રશ્નાર્થ બનાવવું, પ્રશ્નાર્થનું આ ઉદ્ગાર એટલે ઉદ્ગાર બનાવવું, ઉદ્ગારનું આજ્ઞાર્થ બનાવવું, આજ્ઞાર્થનું શુભેચ્છા દર્શક બનાવવું. તો આ પ્રકારે પણ વિદ્યાર્થી મિત્રો ટ્રાન્સફોર્મેશન્સ ઓફ સેન્ટેન્સ થઈ શકે. આ પ્રમાણે પણ થઈ શકે, બરાબર છે? તો ચાલો આ 7મો તમારો છે એ ટોપિક ચર્ચાઈ ગયો છે, બહુ ડીપમાં છે. 8મા ટોપિકમાં આવીએ. ચાલો ફટાફટ જુઓ 8મો ટોપિક, વન વર્ડ સબસ્ટિટ્યુશન. શબ્દ સમૂહ માટે એક શબ્દ. વિદ્યાર્થી મિત્રો આ વોકેબ છે. શું છે? વોકેબ, શબ્દ ભંડોળ. વોકેબ અને વોકેબ આવે ને એ શીખવાની સાથે સાથે યાદ રાખવાની વસ્તુ છે. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ, વન વર્ડ સબસ્ટિટ્યુશન. શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો આની અંદર કઈ રીતે સાહેબ તૈયારી કરવી? તો પહેલા તો શબ્દ સમૂહ માટે એક શબ્દમાં 5-6 પ્રકારના શબ્દ સમૂહો હોય છે, એ તમને ખબર હોવી જોઈએ. એક તો વ્યવસાયને લગતા આ ખબર હોવી જોઈએ. બીજા છે એ વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાનને લગતા, બરાબર. બીજા છે એ આપણે લોકતંત્ર કે મતલબ કે રાજ્ય વ્યવસ્થાને લગતા, બરાબર. પછી મૃત્યુને લગતા, બરાબર. પછી છે એ વિદ્યાર્થી મિત્રો સાહિત્યને લગતા. આ બધા આઈએમપી છે જે હું બોલું છું, મારા અનુભવથી બોલું છું. અને આ બધામાં છે ને કમસે કમ 50-50 નું છે એ લિસ્ટ નીકળે. કમસે કમ 50-50 નું લિસ્ટ નીકળે. કેટલાનું? 50-50 નું. અને હજી બીજા 2-4 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે વધીને 400 જેટલા શબ્દ સમૂહ કરો અને 50-50 માર્કની 5 ટેસ્ટ આપી દો અને એનું સોલ્યુશન કરાવી નાખીએ એટલે તમારો આ ટોપિક ક્લિયર કટ થઈ જાય. આ ટોપિક તમારો કેવો થઈ જાય? ઓકે થઈ જાય, ક્લિયર કટ થઈ જાય. આટલું જ કરવાનું છે. અમારી એપ્લિકેશનમાં આ બધી પીડીએફ મટીરિયલ સ્વરૂપ તમને મળશે. હું ટેસ્ટ લઈશ અને ટેસ્ટ લઈને પછી લાઈવ એનું સોલ્યુશન કરાવીશ. અંદર જ તે આપણે બધું અંદર જ કરવું છે. મતલબ જો તમે 15 માર્ક કવર કરવા માંગતા હો તો જ્યાં ત્યાં ડાફોળિયા મારવાનું બંધ કરી એક વખત તમે 400-500 રૂપિયા ખર્ચી નાખો. 3 મહિના સુધી તમે આરામથી શીખો. એક બુક બનાવો, એ બુકમાં ક્રમશઃ લખતા જાઓ અને તમને ડાઉટ હોય તો ડાઉટની ક્વેરી સોલ્વ કરતા જાઓ એટલે તમારું કામ ક્લિયર થઈ જાય. ચાલો બીજો સેમ ટુ સેમ વોકેબનો ટોપિક આવ્યો ભાઈ. સેમ ટુ સેમ શેનો ટોપિક છે? વોકેબનો.
આગળ વાત કરી છે એ જ મુજબ સેમ ટુ સેમ સિનોનિમ્સ એટલે સમાનાર્થી, બરાબર, અને એન્ટોનિમ્સ એટલે વિરોધી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી જે સ્પેશિયાલિટી છે, બરાબર, આપણી જે સ્પેશિયાલિટી છે એ આપણી સ્પેશિયાલિટી એ છે કે આપણે અત્યાર સુધીની એસએસસી હોય કે પછી યુપીએસસી હોય કે બેંક હોય કે પછી રેલવે હોય, બરાબર, અત્યાર સુધીની આ જેટલી પરીક્ષાઓ લેવાની છે એમાં છેલ્લા 10 વર્ષના જે પૂછાયેલા વિદ્યાર્થી મિત્રો સિનોનિમ્સ છે કે પૂછાયેલા એન્ટોનિમ્સ છે, બરાબર, એનું ખાસ સોલ્યુશન કરવું, બરાબર, આ વસ્તુ આપણી આમાં સ્પેશિયાલિટી રહેશે. જે બીજા નહીં કરે આપણે આના પર વધારે ફોકસ કરવાનું છે, કારણ કે મારો જીવ એવું કહે છે કે સીસીઈ ની અંદર કેન્દ્રને વધારે પ્રાયોરિટી મળશે, એના વધારે પ્રશ્નો પૂછશે, અને જેના પ્રશ્નો વધારે પૂછવાની સંભાવના હોય એ તો આપણે કરી જ નાખવું જોઈએ, એના વગર તો ચાલે જ નહીં, બરાબર. આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો જો કોમ્પ્રિહેન્શન આ ટોપિક નવો મૂકેલો છે. અત્યાર સુધી ક્લાસ 3 માં આવો ટોપિક કોઈ દી આવતો નહોતો. ક્લાસ 3 ની અંદર આવા ટોપિક ક્યારેય અત્યાર સુધીમાં આવ્યા નથી. કોમ્પ્રિહેન્શન એટલે શું થાય? અર્થગ્રહણ, બરાબર, અર્થગ્રહણ, ગદ્યાર્થગ્રહણ, to assess comprehension, interpretation and inference. જો આ 3 શબ્દો સમજજો, આ 3 શબ્દો સમજવાના છે. assess comprehension, interpretation અને inference. આ ત્રણેયમાંથી એવો કંઈક મતલબ નીકળે છે કે તમારે છે માત્ર ને માત્ર જવાબો નથી દેવાના. અંદર કોઈ શબ્દ આપશે, એ શબ્દને તમારે અર્થ સમજીને સમજાવવો પડશે. એટલે કે એનો અર્થ શું નીકળે એ તમારે એવો ઓપ્શન પસંદ કરવો પડશે. છે મૂળ તો ઓપ્શન વાળું ને. દાખલા તરીકે તમને એક કોમ્પ્રિહેન્શનમાં એક પેસેજ આપ્યો હોય અને પરિશ્રમ વિશે વાત કરી હોય અને એમાંથી પછી તમને એવો પ્રશ્ન પૂછ્યો હોય, અંદર એક વ્યાખ્યા આપી હોય અને તમને પ્રશ્ન પૂછ્યો હોય કે તમારા મતે પરિશ્રમ એટલે શું, નક્કી કરો, અને પછી નીચે 4 ઓપ્શન આપ્યા હોય, તો એ તમારે નક્કી કરવું પડશે તમારા મતે પરિશ્રમ શું છે. પેરેગ્રાફને સમજીને આ છે ઇન્ટરપ્રિટેશન્સ, બરાબર, આ છે ઇન્ટરપ્રિટેશન્સ, અર્થગ્રહણ કરવું પડશે. તો આ પેરેગ્રાફો પણ આપણે સોલ્વ કરાવવાના છીએ. અને તમને કહી દો આ પેરેગ્રાફો હું ગુજરાત ઇંગ્લિશની જ વાત કરું છું, ગુજરાતીની વાત નથી કરતો. ગુજરાત ગ્રંથ નિર્માણ બુકમાંથી કરાવીશ, કારણ કે જ્યારે અત્યાર સુધીમાં આવા પેરેગ્રાફો પૂછ્યા છે ને જીપીએસસીની અંદર, જીપીએસસી મેન્સ, ત્યારે એ લોકોએ આનો સંદર્ભ લીધેલો છે. તો આપણે પણ એ સંદર્ભનો ઉપયોગ કરી અને સોલ્વ કરીશું, બરાબર. આપણે પણ એ સંદર્ભનો ઉપયોગ કરીને સોલ્વ કરીશું. 11મો જમ્બલ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સ. આ 2 વસ્તુ છે. જો એન્ડ આપ્યું એટલે આ 2 ટોપિક છે. આ 1, આ 2. કેટલા ટોપિક છે સાહેબ? 2 ટોપિક છે. તો 2 ટોપિકની અંદર પહેલા આપણે ચર્ચા કરીએ વર્ડ્સ. તમને આવી રીતે 1 2 3 4 5 6 એટલે 1 2 3 4 5 અને 6 જેટલા શબ્દો કે 7 જેટલા કે 8 જેટલા અલગ અલગ આપ્યા હશે. એને ભેગા કરી અને અર્થપૂર્ણ, મિનિંગફુલ, અર્થપૂર્ણ એક વાક્ય બનાવવું. આને તમે વિદ્યાર્થી મિત્રો જમ્બલ વર્ડ્સ કર્યા કહેવાય. આ વાત થઈ એકની, આ વાત છે નહીં થઈ ભાઈ એકની. તો આ જમ્બલ સેન્ટેન્સ શું છે? તો વિદ્યાર્થી મિત્રો તમને છે એ આવી રીતે, જો અહીંયા હું મોટા ખાના પાડું છું, આવી રીતે 1 2 3 4 ને 5 વાક્યના ટુકડાઓ આપ્યા હોય, બરાબર. અને આ ટુકડાઓને તમારે શું કરવાના છે? જમ્બલ કરવાના છે, જોડવાના છે, અને આખું એક કમ્પાઉન્ડ
કે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવવાનું છે, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવવાનું છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. એટલે શબ્દો જોડવાના પૂછાય, વાક્યો જોડવાના પૂછાય. શબ્દો જોડવાના પૂછાય અને સાથે સાથે વાક્યો પણ જોડવાના પૂછાય, એ પણ તમને ખબર હોવી જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો તમને રસ પડતો હોય, સમજાતું હોય અને આ માહિતી ઉપયોગી લાગતી હોય તો આ વિડીયોને શેર પણ કરજો અને નીચે કોમેન્ટ પણ કરજો. જી હા, તમને આમાં મજા ન આવતી હોય તો તમે નેગેટિવ કોમેન્ટ પણ કરી શકો છો. તમારી નેગેટિવ કોમેન્ટ માને હતાશ નહીં કરે, મને એમાંથી શીખવાનું મળશે. તમારી 2 નેગેટિવ કોમેન્ટ આવશે તો હું વધારે હજી સારો પ્રયત્ન કરીને સમજાવીશ. હું એવો વ્યક્તિ નથી કે વિદ્યાર્થીઓની નેગેટિવ કોમેન્ટ જોઈ અને ધુઆ થઈ જાઉં, ખીજાવા માંડું કે કંઈક કહી દઉં, એવું નથી. પણ જી હા, નેગેટિવ કોમેન્ટ કરવા માટે તમારી પાસે મારી કરતાં વધારે જ્ઞાન હોવું જોઈએ. કોઈને આંગળી ચીંધવા માટે તમે ઊંચાઈ ઉપર બેઠેલા હોવા જોઈએ. પગના તળિયે હોવાથી કોઈને આંગળી ચીંધી શકાય નહીં. આપણે કોઈના પગના તળિયે રહેવું પણ નથી. આ ખાલી હું વાક્ય પ્રયોગ કરું છું, કોઈને ઉદાહરણ આપતો નથી, કોઈને પગના તળિયે રહેવાની વાત કરતો નથી. સમજાય છે? સજેશન એ જ આપી શકે કે જે રાજાના સિંહાસને બેઠો હોય. અને સજેશન સામેવાળા આપે પણ એનો એટલો ભાર ન પડે, લોકો ધ્યાને ન લે. બરાબર, આપણે ભાર પાડવાનો છે. તો આ છે 11મી વાત. અને છેલ્લી 12મી વાત. 12મા વાતમાં જો નવો ટોપિક, ટ્રાન્સલેશન ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી. એટલે અહીંયા હું 2 વસ્તુ કહી દઉં. ઇંગ્લિશ ટુ ગુજરાતી, જો ગૂગલનો ઉપયોગ કરવાની વાત આવે તો કેટલી મજા આવે. અને ગુજરાતી ટુ ઇંગ્લિશ. બરાબર, ગુજરાતી ટુ ઇંગ્લિશ. અહીંયા 2 રીતે. બરાબર, ગુજરાતી ટુ ઇંગ્લિશ. આ છે એ ઇંગ્લિશના ટોપિકમાં છે અને આ છે એ ગુજરાતીના ટોપિકમાં છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એમ થાય કે આને કઈ રીતે શીખવું, આને કઈ રીતે શીખવું, કે ભાઈ મારે ઇંગ્લિશનું ગુજરાતી કરવું કે ગુજરાતીનું ઇંગ્લિશ કરવું. આની માટે તમને શું આવડતું હોવું જોઈએ? આની માટે તમને શું આવડતું હોવું જોઈએ? આની માટે તમને તમામ વાક્ય રચનાઓ આવડતી હોવી જોઈએ. તમામ વાક્ય રચનાઓ આવડતી હોવી જોઈએ. એક્ટિવ પેસિવ આવડતું હોવું જોઈએ. બરાબર, તમામ કાળ આવડતા હોવા જોઈએ. તમામ કાળ આવડતા હોવા જોઈએ. પાર્ટ્સ ઓફ સ્પીચ આવડતું હોવું જોઈએ. પાર્ટ્સ ઓફ સ્પીચ આવડતું હોવું જોઈએ. અને તમામ શબ્દોનું જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન હોવું જોઈએ. બરાબર, બરાબર. આટલી વસ્તુ તમને છે એ ખબર હોય તો તમે વાક્યોનું ગુજરાતી કે ઇંગ્લિશ ટુ ગુજરાતી કરી શકો. એટલે આ ટોપિક આખું અંગ્રેજીનો નિચોડ છે, આખા ઇંગ્લિશનો શું છે? નિચોડ છે. તો વિડીયોને પૂરું કરીએ તે પહેલા એક અમારી બીજી પણ બેચ છે, સીસી સફળ ગુજરાતીની, જેના માસ્ટર, અમારા કોચ, મેન્ટર, ગાઈડ ઘનશ્યામભાઈ ચુડાસમા, જે તમને માત્ર 499 રૂપિયામાં 15 માર્ક મેળવવાનો સુઆયોજિત રોડમેપ લઈ અને એપ્લિકેશનમાં મળશે. તો આ પણ લઈ લ્યો. અને જે લોકોને હજી પણ કાંઈ ડાઉટ હોય તો મેં આગળ નંબર આપેલો છે, એ નંબરમાં જઈ અને તમે અમને પૂછી શકો છો. બાકી બધાયને તૈયારી માટે દિલથી અમારી વેબનગર ટીમ વતી ખૂબ ખૂબ શુભેચ્છા કે આ વખતે તમને નોકરી મળે જ. અને નોકરી મળ્યા પછી તમે તમારા ઘરનો ઉદ્ધાર કરો, તમારા માતા પિતાના સ્વપ્ન પૂરા કરો અને તમે આ સિવાયનું કંઈક ક્રિએટિવ કરવાનું સપનું જોયું છે એ સપનું પૂરું થાય, તમને ઇન્કમ થાય, તમારો હોદ્દો વધે, તમારું સ્ટેટસ બને અને તમને જે નજરથી દુનિયા જોવે છે એ જોવાની નજર બદલે, નજરિયા ચેન્જ હોવે. એવા અંતરના આશીર્વાદ સાથે મળીશ હું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં છું. જય ભારત, જય હિન્દ, અસ્તુ, આવજો, ટેક કેર.